ખેરાલુ કોંગ્રેસે સાબર ડેરી વિવાદમાં પશુપાલકના મોત મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું. આજે તારીખ 21 જુલાઈના રોજ બપોરે 12 કલાકે ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગરમાં સાબર ડેરી પશુપાલકોના વિવાદમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ એક પશુપાલક અશોકભાઈ ચૌધરીનું મોત થયાના મામલે ખેરાલુ મામલતદાર લલિતભાઈ ડાભીને આવેદનપત્ર આપી મૃતક પશુપાલકના પરિવારને વળતર મળે એ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સાથે જ મહેસાણા જિલ્લાના પશુપાલકોને ભાવ વધારો મળે એ માટે પણ માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપતી વખતે ખેરાલુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકેશભાઈ દેસાઈ, શહેર પ્રમુખ વિજયભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ, ખેરાલુ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગી કાર્યકર્તાઓ અને પશુપાલકો પણ હાજર રહ્યા હતા. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. આજે અમે 14 તારીખે સાબરકાંઠામાં દૂધના ભાવ વધારા માટે પશુપાલકોએ જે રેલી દ્વારા આવેદનપત્ર આપવા ગયા હતા કે ભાવ વધારો મળવો જોઈએ માગણી કરવા ગયા હતા, તે વખતે ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થવાથી પોલીસે ટીયર ગેસ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એ ટીયર ગેસના કારણે એક અશોકભાઈ ચૌધરી નામના પશુપાલક ઈજા થવાથી આ જે ટીયર ગેસ હતો એ એક્સપાયર ડેટનો હતો અને એક્સપાયર ડેટના હોવાના કારણે રિએક્શન આવ્યું અને સારવાર દરમિયાન અશોકભાઈ ચૌધરી શહીદ થયા. એમને વળતર મળે, 25 લાખ રૂપિયા કરતાં વધારે સહાય મળે અને એમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી મળે એવી અમારી આજની માગણી છે. તદુપરાંત સાબરકાંઠા ડેરી દ્વારા જે 2 જિલ્લાઓ સાબરકાંઠા અરવલ્લી બંને જિલ્લાના પશુપાલકોની જે માગણી છે ભાવ વધારાની, એ ભાવ વધારો તાત્કાલિક ધોરણે ચૂકવાય અને પશુપાલકોને ન્યાય મળે. જે પ્રમાણે ખેડૂતો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે એ કેસો પાછા ખેંચવામાં આવે, તાત્કાલિક બધા છૂટા કરવામાં આવે, એ પ્રકારની માગણી સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. એવી જ રીતે અમારી બીજી પણ માગણી છે કે મહેસાણા જિલ્લાની અંદર પણ પશુપાલકો સત્વરે ભાવ વધારો મળે અને 20% કરતાં વધારે ભાવ વધારો મળે એવી પણ અમે ખેરાલુ તાલુકાના પશુપાલકો વતી માગણી કરીએ છીએ. અને કોઈ પણ જગ્યાએ પશુપાલકનું શોષણ ન થાય. આજે મોંઘવારીમાં સાગરદાના ભાવ વધી ગયા છે, ઘાસચારો મોંઘો થઈ ગયો છે, તેનો જે ભાવ મળવો જોઈએ પશુપાલક લીટરે એ ભાવ સરખો ન મળવાના કારણે આજે કોઈ પણ વ્યક્તિ હવે પશુપાલનનો ધંધો કરી શકે નહીં એવા પ્રકારનો માહોલ સર્જાયો. ત્યારે વર્તમાન શાસકોને અમે ચીમકી આપવા માંગીએ છીએ કે તમે ખર્ચા ઉપર કરકશ કાપ મૂકી અને પશુપાલક વધુ વળતર મળે એ પ્રકારની માગણી માટે આવેદનપત્ર આપ્યું છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.